મહત્વના સમાચાર મળી રહ્યા છે ભરૂચથી। ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના। જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતા 4 કામદારોના મોત નીપજ્યા છે। કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા 4 કામદારો મોતને ભેટ્યા। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ કામદારોના મોત થયા। વાલ્વ લીકેજ થતા ગેસ લીકેજ સર્જાયો હતો, જેના પરિણામે 4 કામદારોના મોત થયા છે। દહેજ પોલીસે મૃતકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના દહેજની જીએલ કંપનીની આ ઘટના છે, જ્યાં ગેસ લીકેજ થતા 4 કામદારો મોતને ભેટ્યા। સીએમએસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો, વાલ્વ લીકેજ થતા ગેસ લીક થયો, પરિણામે આ કામદારોના મોત નીપજ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા યોગેશ। યોગેશ, ક્યારે કઈ રીતની આ ઘટના બનવા પામી છે? વહેલી સવારે આ ઘટના છે, જેમાં દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી જે જીએફએલ કંપની છે, એના સીએમએસ પ્લાન્ટમાં જે ગેસ લીકેજ થતા આ ઘટના ઘટી હતી। જે કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા, એમને સારવાર અર્થે સરકારી અને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। સમગ્ર ઘટના બાબતે જે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જે મામલતદાર છે અને ત્યાંના જે સ્થાનિક પોલીસ છે, એ પણ તપાસ કરી રહી છે। જી, આભાર યોગેશ આપનો તમામ માહિતી બદલ।